તો ચલો મિત્રો, આજે આપણે ફ્રી હતા, મેગી ખાવાની ઈચ્છા થઈ તો દુકાને ગયા આપણે મેગી લેવા અને મેગી લઈને આવી ગયા મિત્રો આપણે ઘરે મેગી બનાવીને આપણે થઈ ગયા તૈયાર અને પછી ખાવા બેઠા. તો કાર્યો આપણો બેઠો હતો અને જેઠાલાલ જોતા હતા ભેગા અને પછી પંકજભાઈનો ફોન આવ્યો. પંકજભાઈ કીધું કે મને ચાય પીવી છે. તો આપણે એની જ બાઇકથી ગયા આપણે મંગવાણા ચાય પીવા માટે અને પંકજભાઈને આપણે ચાય પીવડાવી દીધી. અને મિત્રો જો આ મોટી ઉંમરના કાકા જો અત્યારે પણ સાયકલ ચલાવે છે. અને મિત્રો પછી તમે ક્યારે આવી રીતે બોટલ કોઈએ ઉડાડ્યો હોય ઢાંકડો તો કહેજો જરૂરથી, કોમેન્ટ કરજો કોને કોને કર્યું છે. પછી છોકરાઓ આવ્યા બધાએ, તો છોકરાઓનું લીધું આપણે બધાનું નામ ચીન. હાલો, તારું નામ શું છે? હેતગીરી ગોસ્વામી. ભલે હાલો, તારું નામ? ભૌતિકગીરી ગોસ્વામી. ભૌતિકગીરી. તો જો ના અનમનેક્સ નરેશભાઈ. ભાઈ તમારું નામ? ખુશગીરી. પછી આપણા ભત્રીજા ખુશ લઈ આવ્યા હતા મિત્રો, આપણે જે બાળપણમાં રમતા હતા. જો આપણે એક બોટલ ચીંધી નાખી જોરદાર. મિત્રો તમારા ગામમાં ને શું કહો છો તમે? તમે નાના હતા ત્યારે રમ્યા હતા તો આને તમે શું કહો છો? અને પછી આપણો ભત્રીજો આવી ગયો, આપણા મોટા ભાઈ રાહુલ નાના ભત્રીજાને લઈને કિયાન ખાતો હતો કોણ. અને બધાનો અહીંયા કને ડાયરો જામ્યો હતો. બધા મિત્રો અહીંયા કને બેઠા હતા મિત્રો. પણ હર ગ્રુપમાં એક એવો મિત્ર હોય જ જે આવી રીતે ક્યાંક સૂતો હોય. તું मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे તું बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं? પછી મિત્રો બધા ભાઈઓ ભેગા થઈને ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો આપણે. તો કરી તૈયારી અને આપણા રાહુલભાઈ ભજીયા નાખતા આવતા હતા તેલમાં અને દક્ષભાઈ તેલમાંથી તરીને કાઢતા આવતા હતા. અને પછી મિત્રો આપણે ઘરે જતા હતા ને ત્યારે આપણે છે ને એક નાનો એવો સાપ દેખાણો. આપને બીક લાગી ગઈ મિત્રો. સાપ જે જોઈ લીધો ને આપણે તો બીક લાગી ગઈ, એટલે આપણે ઘર ભેગા થઈને સૂઈ ગયા. તો મિત્રો તમે ફોલો કરતા રહેજો. ધન્યવાદ.